મેટ્રિક્સ ગુણાકાર પર આ છે એક સંક્ષિપ્ત વિશ્લેષણ. જુઓ, મેટ્રિક્સનો ગુણાકાર જે છે ને એ તમારા સામાન્ય અંકગણિત જેવો બિલકુલ નથી. એના પોતાના ખાસ નિયમો અને પદ્ધતિઓ છે જે સમજવા બહુ જરૂરી છે. આપણે એને એકદમ સરળ રીતે સમજીશું. તો પહેલી અને સૌથી મુખ્ય શરત: બે મેટ્રિક્સનો ગુણાકાર ત્યારે જ થઈ શકે જો પહેલા મેટ્રિક્સના સ્તંભોની સંખ્યા બીજા મેટ્રિક્સની હરોળની સંખ્યા બરાબર હોય. જેમ કે એક 2/3 મેટ્રિક્સને 3/4 સાથે ગુણી શકાય કારણ કે બંનેમાં 3 સરખો છે. પણ 3/4 અને 2/3 નો ગુણાકાર? ના, એ શક્ય જ નથી. હવે બીજું, ગુણાકાર કરવાની પદ્ધતિ. આ એકદમ સીધી છે. હાર ગુણ્યા સ્તંભ. પરિણામ લાવવા માટે પહેલા મેટ્રિક્સની હારના ઘટકોને બીજા મેટ્રિક્સના સ્તંભના ઘટકો સાથે ગુણાકાર કરો અને પછી એ બધાનો સરવાળો કરી દો. માની લો કે હાર છે 1, 2 અને સ્તંભ છે 5, 7, તો જવાબનો પહેલો ઘટક થશે 1 ગુણ્યા 5 વત્તા 2 ગુણ્યા 7 એટલે કે 19. બસ આટલું જ સરળ છે. અને છેલ્લે ત્રીજી અને સૌથી મહત્વની વાત જે તમારે ખાસ યાદ રાખવાની છે. સામાન્ય ગણિતમાં 2 ગુણ્યા 3 કરો કે 3 ગુણ્યા 2 જવાબ તો એક જ આવે ને, બરાબર ને? પણ મેટ્રિક્સમાં એવું નથી ચાલતું. અહીં AB અને BA લગભગ ક્યારેય સરખા નથી હોતા. એમ સમજો કે આ મોજા અને બૂટ પહેરવા જેવું છે. ક્રમ બદલી નાખો તો બધું ગડગડ. ટૂંકમાં મેટ્રિક્સ ગુણાકાર માટે પહેલા શરત તપાસો, પછી હાર સ્તંભની પદ્ધતિ વાપરો અને હંમેશા યાદ રાખો કે અહીં ક્રમ જ બધું છે.